અગ્નિજ્યોતિરઃ શુક્લઃ ષण्मासा ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ. અગ્નિ, જ્યોતિ, દિવસ, શુક્લ પક્ષ, ઉત્તરાયણના 6 માસ આ કાળમાં જનારા બ્રહ્મવિદ પુરુષો બ્રહ્મને પામે છે. જે શુક્લ માર્ગમાં અર્થાત પ્રકાશ બહુલતાવાળા માર્ગમાં જવાવાળા છે તેઓ સૌથી પહેલાં જ્યોતિ સ્વરૂપ અગ્નિ દેવતાના અધિકારમાં આવે છે. જ્યાં સુધી અગ્નિ દેવતાનો અધિકાર છે ત્યાંથી પાર કરાવીને અગ્નિ દેવતા એ જીવને દિવસના દેવતાને સોંપી દે છે. દિવસના દેવતા એ જીવને પોતાના અધિકાર સુધી લઈ જઈને શુક્લ પક્ષના અધિકારી દેવતાને સમર્પિત કરી દે છે. એ શુક્લ પક્ષના દેવતા પોતાની સીમાને પાર કરાવીને એ જીવને ઉત્તરાયણના અધિપતિ દેવતાને સુપ્રત કરી દે છે. પછી એ ઉત્તરાયણના અધિપતિ દેવતા તેમને બ્રહ્મલોકના અધિપતિ દેવતાને સમર્પિત કરી દે છે. આ રીતે તેઓ ક્રમપૂર્વક ત્યાંથી પછી આતિવાહિક દેવતાઓને હોપે છે અને આતિવાહિક દેવતાઓ ઠેઠ ભગવાન પાસે પહોંચાડે છે. એટલે એને અનાવૃત્તિ ઓલું પછી આવતા નથી બીજી વાર. પછી એ ઉત્તરાયણના અધિપતિ દેવતા તેમને બ્રહ્મલોકના અધિપતિ દેવતાને સમર્પિત કરી દે છે. આ રીતે તેઓ ક્રમપૂર્વક બ્રહ્મલોક સુધી પહોંચી જાય છે. બ્રહ્માજીના આયુષ્ય સુધી તેઓ ત્યાં રહે છે. પછી મહાપ્રલયમાં બ્રહ્માજીની સાથે જ મુક્ત થઈને પરમાત્મા પ્રત્યે જાય છે. હા, એ તો બ્રહ્મા સુધીનું જ કીધું છે. બ્રહ્મ વિદો જનાઃ બ્રહ્મ ગચ્છન્તિ એટલે આ ઓલી માર્ગ કીધો છે ને એટલે બ્રહ્માને લેવા પડે. બે એમ આ ભાષા છે એ બધી ઓલી છે, ક્લિષ્ટ ભાષા છે. ક્લિષ્ટ એટલે એમ કે દ્વિઅર્થી ભાષા છે. એટલે માર્ગ લીધો હોય તો બ્રહ્મા લેવા પડે અને માર્ગ ન લીધો હોય તો ભગવાન પાસે જાય છે. એવું માર્ગ પર્યાય અર્થ લ્યો તો આવે એમ. માર્ગ નો લીધો હોય તો આ દેવતાઓ આવે. આ બધા દેવતાઓ છે. અગ્નિ, જ્યોતિ, રહ, શુક્લ, ષણમાસા, ઉત્તરાયણમ. ઉત્તરાયણમ ષણમાસા. શુક્લ પક્ષ, અહ એટલે દિવસ. તે તેના દેવતાઓ છે. એ દેવતાઓને પામે. દિવસને પામતો નથી જીવ એમ. આ શરીરમાંથી નીકળે અને અગ્નિ દેવતાના ઓલા દેવતાઓ એના અંડરમાં જાય છે. એ લઈને એને દિવસના દેવતાને આપે. દિવસના દેવતાઓ શુક્લ પક્ષના દેવતાઓને આપે. શુક્લ પક્ષના દેવતાઓ ઉત્તરાયણના દેવતાને આપે. ઉત્તરાયણના દેવતાઓ સૂર્યલોકમાં લઈ જાય. સૂર્યલોકમાંથી જો ભગવાનના ધામમાં જવાનું હોય તો સૂર્યલોકમાંથી આતિવાહિક દેવતાઓ સીધા ભગવાનના ધામમાં પહોંચાડે. અને આ યોગી છે એ જો એનું પુનરાવર્તિ ન થવાની હોય તો બે રીતે પુનરાવર્તિ ન થાય. એક તો સીધો ભગવાનના ધામમાં જવાનો હોય તો પણ એમાં જાય, અને નહીં તો કંઈ કિંચિત ખામી રહી ગઈ હોય તો બ્રહ્માના લોકમાં જાય. એટલે અહીં બ્રહ્મ શબ્દ એ બ્રહ્માના લોકને પર્યાય લખ્યો છે. ત્યાં બ્રહ્માના આયુષ પર્યંત રહે અને પછી પુણ્યના બળે ત્યાં ભોગ ભોગવવા ન ગયો હોય અને ખામીને લઈને ગયો હોય તો બ્રહ્માના લોકમાં ખામી પૂરી કરીને બ્રહ્માનું આયુષ જ્યારે પૂરું થાય ત્યારે એની મુક્તિ થાય. બ્રહ્માને પુનર્જન્મ નથી એવું મહારાજ વતનાવટ મહતે કીધું. એનો બાપ સમર્થ છે એટલે એ જાળવે છે. એટલું લાંબે કાળે ક્રમ મુક્તિ છે એનો તો અર્થ આમાંથી પરિપક્વ થઈને આગલામાં જાય, આમાં આગલામાંથી પરિપક્વ થઈને આગલામાં જાય. તો એનો અર્થ એવો જ છે ને કે ખામી થઈને ભાંગે છે. તત્કાળ ખામી તો મનુષ્ય દેહમાં ભાંગે, એટલે ન્યા ન ભાંગે. ન્યા કલ્પજીવી થઈને ખામી ભાંગે. તો આને અર્ચી માર્ગ જ કહેવાય કે અર્ચી માર્ગ? અર્ચી માર્ગ તો બ્રહ્માના અર્ધો અર્ચી માર્ગ થયો. બ્રહ્મા સુધી અર્ચી માર્ગ થયો.
અર્ચી માર્ગ પછી તો અર્ચી દેવતાઓને જીવ હોંપે ત્યારે અર્ચી માર્ગ કહેવાય. કે હકીકતમાં તો લગભગ બ્રહ્મસૂત્રમાં સૂર્યના લોકમાંથી આતિવાહિક દેવતાઓ એને લઈ જાય છે. ક્યાં હવે ભગવાને હવને અધિકાર આપી દીધો હોય ને એક એકના ઓલા આ એરિયામાં બીજાને આવવા ન દે ને, એક એકના એરિયામાં બીજાને આવવા ન દે. બીડરવાળા જઈને ગુલબર્ગા હળી કરે છે તો શું કે તમારે ન્યા જો તમે, એટલે એનો એરિયો હોય ને હવનો, એટલે દેવતાઓના એરિયા હવને નક્કી કરી દેતા હોય ભગવાને. હે જીવન મુક્ત થઈને અને આતિવાહિક દેવતા લઈ અને ભગવાનના ધામમાં પહોંચાડે સૂર્યલોકમાંથી. બેમાં શું ડિફરન્સ આવ્યો? ક્યાં બેમાં? સદ્ય મુક્તિ અને મહારાજે કરી છે ને એ આખી જુદી જ રીત ચલાવી છે. શાસ્ત્રની રીતમાં મળી જાય છે ને, શાસ્ત્રની રીતનો વિરોધ નથી એટલું છે, પણ તોય મહારાજે બધી શાસ્ત્ર રીત કરતાં નોખી રીત ચલાવી છે. આ અત્યારે અહીં વર્ણન છે એમાં જો બ્રહ્માના લોકમાં એ રોકાણો ન હોય, નિર્વાસનિક થઈને રસ્તો બેનો એક જ અગ્નિ દેવતાઓ, દિવસના દેવતાઓ, શુક્લ પક્ષના દેવતાઓ, ઉત્તરાયણના દેવતાઓ અને પછી બ્રહ્માનો લોક. એ પુનરાવર્તિનો તો નથી પણ ક્રમ મુક્તિનો છે. એટલે બ્રહ્મા પાસેથી પછી ત્યાં કલ્પજીવી થઈને પછી એમાં ઓલા પ્રકૃતિ પુરુષના એમાં હોતી જઈ શકે એમ, અને ભગવાનના ધામમાં જાય. એટલે મુક્તિ ખરી, પુનરાવર્તિ નહીં, પણ મુક્તિ ક્રમ મુક્તિ, સદ્યો મુક્તિ નહીં. કોની સદ્ય મુક્તિ થાય છે, કોની ક્રમ મુક્તિ? એક વાતની હો વાત નિર્વાસનિક થયો એની સદ્યો મુક્તિ થાય, ઓલામાં થોડી રહી ગઈ હોય એટલે તો ક્રમ મુક્તિ થાય, અને થોડીક વધારે હોય તો પુનરાવૃત્તિ થાય. એમ વધારે આસક્તિ હોય તો પુનરાવૃત્તિ થાય, અને કિંચિત આસક્તિ હોય તો બ્રહ્માના લોકમાં જઈને ક્રમ મુક્તિમાં વયો જાય. ક્રમ મુક્તિમાં ન જાય તો આના માર્ગે સૂર્યના લોકમાં જાય ને આતિવાહિક દેવતાઓ એને સીધો ભગવાનના ધામમાં પહોંચાડે, તો એ સદ્યો મુક્તિ કહેવાય. ઈચ્છા પ્રમાણે થાય જીવની કે યોગ્યતા પ્રમાણે? હે જીવની ઈચ્છા પ્રમાણે થાય કે જીવની યોગ્યતા પ્રમાણે થાય ને. આનો એ ક્રમ મુક્તિમાં કરી ગયો પછી એને એમ હોય કે આપણે અહીંયા લાંબુ થાય એમ છે તો એને પાછું એમ કે મનુષ્ય દેહમાં આવું આવી હતી પછી ન આવે. એકવાર પ્રારબ્ધ છે એ તો એને ભોગવવું જ પડે. પછી પ્રારબ્ધ તો એનું હોતે કહેવાય, બ્રહ્માનું હોતે કહેવાય. પ્રારબ્ધમાં આવી ગયો હોય તો પછી અહીંથી દાખલા તરીકે એક જીવ મુમુક્ષુ છે અને એને જન્મ એ ભગવાનને રસ્તે હાલતા હાલતા એ કાચો રહી ગયો અને એ યોગ ભ્રષ્ટ થયો, અને ભગવાને કીધું સૂચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાય તે, અથવા તો યોગી નામ એવું કુલે ભવતી ધીમતા, એ યોગીઓના કુળમાં કોઈ જન્મો, એટલે એમ કે સાધુ થઈ ગયો એમ. અને પછી 2 વર્ષમાં જઈને કામ હરકું કરી દીધું કે હું મુક્ત થઈ ગયો. તો એનું પ્રારબ્ધ હોય એટલું જીવવું પડે. મુક્તિ 2 વર્ષમાં પછી ભગવાન લઈ ન જાય. એવી રીતે અહીંનું પ્રારબ્ધ છે એ પૂરું કરવું પડે, એવી રીતે બ્રહ્માના લોકમાં જાય તો એને પૂરું કરવું પડે. પછી એમાંથી વચ્ચેથી ન આવી શકે. પ્રારબ્ધ છે એ છૂટી ગયેલું બાણ છે, એ પૂરું કરી છૂટકે. એટલે ગમે ત્યાં જાય, મનુષ્ય લોકમાં આવે તોય એ પછી પ્રારબ્ધ જેટલું ભગવાને આપ્યું હોય એટલું પૂરું કરીને જવાનું. એ પછી અગાઉ મુક્ત થઈ ગયો હોય તોય એમાં બને એવું એવી રીતે બની શકે, એમાં કંઈ ન બને એવું કંઈ નહીં. એનું પ્રારબ્ધ હોય 70-80 વર્ષનું, અને જો એને હરખો જોગ થયો હોય એને હરખો મંડી પડે તો એ 25-30 વર્ષે મુક્ત જેવો થઈ જાય. તો 25-30 વર્ષે મુક્ત જેવો થઈ જાય તેને ભગવાન તરત જ લઈ ન જાય. એ જે પ્રારબ્ધ હોય ને એના સુખ દુઃખ ભોગવવાના એ તો એને ભોગવવાના. અને એને પ્રારબ્ધ પૂરું થાય ને ત્યારે પાછો એવો ને એવો રહે તો લઈ જાય. અને તો વળી પાછું હોય છે ઘડીકે ને ઘડીકે આ ફરતા પવન ફરતા હોય કે બહુ મુક્ત થવું સારું નહીં, આપણે જે હતા એ નહીં બરાબર છે.
તો પાછું હોય એમ થઈ જાય. કારણ કે માનો પુખ્ત હોય ને જીવતા જ એને અંદાજ આવી જાય અને એ ભગવાનને પ્રાર્થના કરે કે મારે પેલા ક્રમ મુક્તિ નથી જવું, બીજો જન્મ લેવડાવીને મને છોડાવજો એમ, તો એને મનુષ્ય જન્મ આવે કે તો એને પરણે ક્રમ મુક્તિમાં જવાનું હોય? સમજાણું નહીં. કારણ જેને થોડી ઓછી વાસના હોય એ ક્રમ મુક્તિમાં જાય છે. એવા કોઈ જીવને જીવતા જે ભગવાનની પ્રાર્થના કરે તો મારે ક્રમ મુક્તિમાં નથી જવું. એ તેને ભૂખ જાગે તો ભગવાન એ એમ કે મારે નથી જવું છે એમ ન હાલે. એની ભૂખ ભગવાન તપાસ કે આને એમ ખરેખરની તાલાવેલી લાગી છે તો પછી ભગવાન પોતે તો પોતાની ઈચ્છાથી વિલંબ કરતા જ નથી કે આને ભગવાનના ધામમાં અટાણે જવાની તાલાવેલી લાગી છે તો હું એને વિલંબ કરું, એવું ભગવાન નથી કરતા. જે થાય છે એ જીવની ઈચ્છાથી નથી થાય, વિલંબ થાય છે. અને તાત્કાલિક થાય છે એ જીવની ઈચ્છાથી થાય. એને મનમાં જો ભૂખ લાગે કે ઓ મારે તો ભાઈ કલ્પજીવી થઈને મારે એટલું બધું તો મારાથી વિરહ સહન થાય એવું નથી ભગવાનનો, તો ભગવાન એ જોઈને જ એને તરત જ ઓલું આપી દે છે કે એને આ મનુષ્ય જન્મમાં જ મૂકી દે પાછો, એને બ્રહ્માંડ લોકમાં ન જવા દે. પણ આ તો એને હોય મનમાં હોય કે આ એક રહસ્ય ચાખ્યા જેવો છે. એટલે આપણે કેમ બધા રહના ગોયા જ હોય છે ને, બધા રહ ચાખી લઈએ ત્યાર પછી આપણે બીજું થાય ને. એટલે આ એ રહ એક ચાખ્યા જેવો છે એમ એને મનમાં હોય તો ભગવાન કહે લે એ ચાખ તું, અને પછી આવી જાય. જીવની ઈચ્છાથી થાય છે વિલંબ, ભગવાનની ઈચ્છાથી જરાય થાય. બ્રહ્માના લોકમાં પહોંચી ગયો હોય, ત્યાંથી ભગવાનને પ્રાર્થના કરે તો લઈ જાય, પણ એ ટાઈમે લઈ જાય. પછી ત્યારે પ્રાર્થના કરે કે અત્યારે ને ત્યાં લઈ જાવ એમ નહીં. પ્રાર્થના અહીંયા કરે તો વધારે સાંભળે, ત્યાં કરે તો વધારે સાંભળે નહીં. ત્યાં તો સાંભળતી હોય એટલી સાંભળે, અહીંયા કરે તો સાંભળે. અને એ ભગવાનની બે જાણે કે તું કેવી પ્રાર્થના કરું છું, હું કેવું સાંભળું છું એમ. બાકી એમ તો બોલીને ઓલું કરે તો એમાં કંઈ વાંધો ઓલું ભગવાન કે કરે કરે સ્તુતિ ક્રોડ એવું લખ્યું છે ને નિષ્કુળામ ખરે, સ્તુતિ ક્રોડ કરે. એના હૃદયમાં કેટલી ઓલી છે માલિપા તાલાવેલી વિરહ વ્યથા એને કેટલી છે એ પ્રમાણે ભગવાન નિર્ણય લે કે આને એટલી વિરહ વ્યથા છે તો આને બીજે લાંબો ટાઈમ ન દાખાય, આને આમાં જ નાખી દો, તાત્કાલિક આવે. હે આસક્તિ હોય ને જવું પડે, મહારાજના આશ્રિત હોય તોય. આસક્તિ આપણને લઈ જાય. મહારાજના આશ્રિત હોય ને ભૂતમાં તો ન જવું પડે પણ તોય લઈ જાય. આસક્તિ આપણે ભૂતની જ હોય તો ભૂત બધાને હેરાન કરીએ કે, અને આપણે એવી થોડી થોડી ઈચ્છા હોય તો આપણને લઈ જાય. આસક્તિ પ્રમાણે જાય. મહારાજની ઈચ્છા કે આપણી ઈચ્છા બહુ ન હાલે, એટલે એ ચોખ્ખું કરવું. એટલે પછી મહારાજની ઈચ્છા તો છે જ, અને આપણી ઈચ્છા તો કંઈ મોળામાં તો હોય નહીં. નિર્વાસનિક હોય એ સદ્ય મુક્તિ દ્વારા સીધા ધામમાં જાય. થોડીક વાસના હોય તો યોગ ભ્રષ્ટ થાય અથવા ક્રમ મુક્તિને પામે. થોડીક વાસના હોય તો કેવી વાસના છે એને, ભોગની વાસના હોય, સત્તાની વાસના હોય તો ભગવાન પ્રમાણે નાખે. સત્તાની વાસના હોય તો બ્રહ્માદિકના લોકમાં નાખે, ભોગની વાસના હોય તો દેવતાના લોકમાં નાખે. તો યોગ ભ્રષ્ટ કોણ થાય? હે યોગ ભ્રષ્ટ કોણ થાય? યોગ ભ્રષ્ટ પછી એ જ નહીં, એ તો સીધો અહીંયાથી જ પછી ઉપર વયો જાય. બ્રહ્માના લોકમાંથી જાય તો સીધો ઉપર જાય તો ક્રમ મુક્ત વયો જાય. દેવતાના લોકમાં જાય તો યોગ ભ્રષ્ટ થાય. દેવતાના લોકમાંથી સીધો ક્રમ મુક્ત એમ ન જાય. યોગ ભ્રષ્ટનો અર્થ યોગ ભ્રષ્ટને સીધો જ બીજો મનુષ્યનો જન્મ આવે એમ ના, એવું નહીં. મારે ગીતામાં જ ભગવાને એવું કીધું ને કે પહેલાં તો એ દેવતાના લોકમાં જાય અને પછી યોગ ભ્રષ્ટો બી જાય. એના ભોગ ભોગવે અને યોગ ભ્રષ્ટ અહીંયા જન્મ લેશે.
સૂચિનામ શ્રીમતામ કહે એની પહેલાં ભગવાને દેવતાના લોકમાં જાય એમ કીધું એવું કીધું. એટલે સીધે સીધો યોગ ભ્રષ્ટ થાય એટલે એમ કે અહીંયા જ આવે એવું નહીં. સીધે સીધો દેવતાના લોકમાં જે પ્રકારની અને વાસના હોય એ લોકમાં ભગવાન મોકે અને ત્યાંથી એ થાકે એટલે એને પછી મનુષ્ય જન્મ મૂકે એ યોગ ભ્રષ્ટ કહેવાય. અને ઓલો જે છે એ યોગી જ છે, બ્રહ્માના લોકમાં જાય પણ એને એવી વાસના હતી કે અહીંયા આવવું પડે એવી નથી. એટલે એને થોડીક સત્તાની કે ભાઈ એમ કેમ હાલે છે, બધાને હેન્ડલ કેમ કરવા, અને હેન્ડલ કરવાની એક મજા હોય છે. અને એ મજા જો ચાખવાની હોય ઈચ્છા હોય તો એને ઓલ પણ બ્રહ્મા બધાને હેન્ડલ કરે જ છે ને, એ બધાને હેન્ડલ કરે છે. હે એના પીએ બનાવી દે બ્રહ્માને પીએ નહીં, જે કરતા હોય પણ બ્રહ્મા હેન્ડલ કરે છે. એટલે બધા પીએ જ જેવું કરતા છે કે ખાતું હોપતા છે કે લે ભાઈ તું આટલાને હેન્ડલ તું કરે. હવે હિરણ્યકશિપુ જેવાને રાવણ જેવાને બ્રહ્મા જ હેન્ડલ કરતા હતા. એટલે ટફ માણસોને હેન્ડલ કરવાની એમ થાય કે બધાએ આમ સીધે સીધા તો હેન્ડલ કર્યા પણ ટફ માણસોને હેન્ડલ કેમ કરવા, તો પછી ભગવાનની ન્યામ હાજર હોય છે. અને હેન્ડલ કરવાનો એક મોટો રહ હોય છે, એટલો પાછો ઓલો રહ નથી હોતો. આવડતું ન હોય તો હેન્ડલનો રહ હોય. આપણને આવડતું ન હોય હેન્ડલ માણસોને હેન્ડલ કરવાનું, પણ તો હેન્ડલ કરવાનું, હેન્ડલ પકડવાનો રહ હોય.